સુરતના કતારગામ વિસ્તારની ટીપી સ્કીમ નંબર 4950 અને 51માં વર્ષો જૂના મકાનો અને વાડીઓ પર મુકાયેલા રિઝર્વેશન સામે અસરગ્રસ્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ રિઝર્વેશન રદ કરવાની માંગ સાથે કતારગામ દરવાજાથી મહાનગરપાલિકા કચેરી સુધી વિશાળ મહારેલી યોજાઈ હતી। સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, વાટલિયા પ્રજાપતિ સમાજ અને સૌરાષ્ટ્ર આહિર સેવા સમાજ જેવા સંગઠનોના સમર્થન સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। રેલીના અંતે પાલિકા કમિશનરને સામૂહિક આવેદનપત્ર આપી તાત્કાલિક રિઝર્વેશન હટાવવા માંગ કરવામાં આવી હતી। ઉમેશ ઝડપિયા અમે ટીપી 4950-51 ની પીડિત પરિવાર સમિતિ વતી આજ રોજ સુરત મહાનગરપાલિકાના કચેરીએ મેયર કમિશનરને અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે 2022 ની અંદર જે રિઝર્વેશન નાખવામાં આવ્યા છે, સોસાયટીની વાડીઓ છે, ખુલ્લા પ્લોટ છે, રસ્તાઓ છે, તેમજ રહેણાંક મકાનો છે કે જે વર્ષો જૂના રહેતા વ્યક્તિઓ ઉપર મિલકત ઉપર આ રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે, તો તે રિઝર્વેશન રદ કરવા માટે અમે સામૂહિક રીતે આજે આવેદનપત્રમાં જોડાયા છીએ। અમારી મુખ્ય માંગ છે કે આની અંદર રિઝર્વેશન જે સરકારે મૂક્યા છે તેને 15 દિવસની અંદર કોઈ નોટિફિકેશન દ્વારા અથવા ગુજરાત ડેવલપમેન્ટ ટાઉન પ્લાનિંગ એક્ટના કલમ 70 અને 72 દ્વારા વેરિએશન લાવીને પણ આનો સુધારો કરી શકાય છે। ભૂતકાળમાં આવી ઘણી એવી ટીપીની અંદર વેરિએશન આવ્યા છે અને અત્યારે આવે પણ છે, તો આની અંદર રિઝર્વેશન રદ થાય એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। હવે અમારે નાના બાળકો છે ભાઈ, આવી રીતે કરે તો કેમ ચાલશે? હવે અમારે સરકારને એટલું નિવેદન આપવાનું છે કે અમે અમારા બાળકો સામું તો તમે જોવો એમ। હવે અમને અધવચ્ચે મૂકી દીધા તો અમારે કઈ રીતે ક્યાં જવાનું, શું કરવાનું, અમને કઈ સમજ જ નથી પડતી એમ। તો તમે કઈક રસ્તો આપો, અમને આનું કઈક નિવારણ કરો કે અમને કઈક ન્યાય આપો। આના માટે અમને ન્યાય આપો કે અમારા બાળકોને બધી સુવિધા મળે, રહેવા માટે જે અમારી વસ્તુ છે લઈ લીધી છે એ અમને પાછી મળે, એના માટે અમને ન્યાય જોઈએ છે, બસ બીજું કોઈ નહીં।